ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા માહોલ દરમિયાન જામનગરના બ્રાસ ઉદ્યોગની શું સ્થિતિ છે તે મામલે આવો જાણીએ વિસ્તારે। પાકિસ્તાન વચ્ચે જે પહેલગામનો ત્રાસવાદી હુમલો, જે નિર્દોષ લોકોને ઉપર જે રીતે આતંકવાદીઓએ હુમલો કર્યો અને એ પછી જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે યુદ્ધ જેવો માહોલ સર્જાણો અને ભારતે જે 9 જગ્યાએ મિસાઇલ હુમલા કરી અને પાકિસ્તાનના ઘણા ત્રાસવાદીઓના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા, એ પરિસ્થિતિની અંદર જામનગર બ્રાસપાટ ઉદ્યોગની અંદર કોઈ એવો માહોલ જોવા નથી મળ્યો, કેમ કે ટૂંક સમય માટે જ આ આખું એમ કે 4 દિવસની અંદર 7 થી 10ની વચ્ચે આખું આ ઓપરેશન આપણા ડિફેન્સ, આપણી રક્ષાના ત્રણેય વિભાગ આર્મી, એરફોર્સ, નેવીએ જે રીતે પાર પાડ્યું એ એક સરાહનીય છે। અને એનાથી જામનગર બ્રાસ ઉદ્યોગને, કેમ કે ટ્રાન્સપોર્ટ બંધ નહોતો, જેટલા પણ પોર્ટ છે, આપણા કંડલા પોર્ટ છે, માંડવી પોર્ટ છે, એ બધા પણ ચાલુ હતા અને સૌથી વધારે નિકાસ જામનગરમાં બ્રાસની આરબ કન્ટ્રીઓની અંદર છે। એ પણ ટોટલી વ્યવહાર જે હતો અહીંયાથી માલ જવા આવકનો એ પણ ચાલુ હોવાથી એટલી અસર જામનગર બ્રાસપાટ ઉદ્યોગ ઉપર જોવા નથી મળી। જે દાખલા તરીકે ઇઝરાયલ ને ગાઝા અને યુક્રેન ને રશિયાના યુદ્ધમાં જે જોવા મળેલી હતી, એ આજની તકે એવું અત્યારે આ પાકિસ્તાન ભારતના જે યુદ્ધ જેવા માહોલમાં સર્જન થયું હતું એમાં એ જોવા નથી મળ્યું। અને બ્રાસપાટ સૌથી વધારે બધી અલગ અલગ કન્ટ્રીઓની અંદર જાય છે। દાખલા તરીકે કે આરબ કન્ટ્રીઓની અંદરથી દાખલા શ્રીલંકા છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ઘણી કન્ટ્રીઓમાં ત્યાંથી પણ બ્રાસપાટ જાય છે। અને જામનગરમાંથી સૌથી વધારે જો નિકાસ થતું હોય તો હાર્ડવેર, ઇલેક્ટ્રિક પાર્ટ, સેનેટરી પાર્ટ, એ બધું વધારે પડતું ત્યાંથી દુબઈ થઈ અને બીજા કન્ટ્રીઓમાં જાય છે। પણ એ બધું ચાલુ હોવાથી આ યુદ્ધનો માહોલ હોવા છતાં પણ જામનગર બ્રાસપાટ ઉદ્યોગને એટલી કોઈ વધારે પડતું કોઈ ઓલું વધારે પડતું એમ દાખલા તરીકે બ્રાસની અંદર ઠપ થઈ ગયું એવું કંઈ જોવા મળતું નથી।